ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રિયા વિશેષણ અંગે અલગ અલગ પ્રશ્નો અવારનવાર પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આપણે આ ટોપિકની ચર્ચા કરવી જ રહી. આપણે ક્રિયા વિશેષણ અને તેના પ્રકારને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે ક્રિયા વિશેષણ એટલે શું તે સમજીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી ક્રિયાના અર્થમાં વધારો લાવવા જે પદ એટલે કે જે શબ્દ મૂકવામાં આવે તેને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. જોજો, ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે ગુલાબ પણ લાલ ગુલાબ, તો લાલ શબ્દ એ નામના અર્થમાં એટલે કે ગુલાબના અર્થમાં વધારો કરશે, જ્યારે અહીં ક્રિયા વિશેષણ એક ક્રિયાના અર્થમાં વધારો કરશે. એટલે કે મહાન સચિન રમે છે, તો અહીં મહાન શબ્દ વિશેષણ છે, પણ મહાન સચિન સરસ રમે છે, તો સરસ એક ક્રિયા વિશેષણ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો ઝડપથી દોડવું, ઊંચો કૂદકો મારવું. હવે દોડવું એક ક્રિયા છે, પણ ઝડપથી દોડવું, તો ઝડપથી શબ્દ એ દોડવાની ક્રિયાના અર્થમાં વધારો કરશે. તો અહીં આપણે ઝડપથી શબ્દને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકાર છે. ક્રમવાચક વિશેષણ, સ્થળવાચક વિશેષણ, સમયવાચક વિશેષણ, રીતિવાચક વિશેષણ, હેતુ અથવા તો કારણવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, નિશ્ચયવાચક વિશેષણ, સ્વીકારવાચક વિશેષણ, નકારવાચક વિશેષણ અને સંભાવનાવાચક વિશેષણ. પ્રમાણવાચક ક્રિયા વિશેષણ એટલે વાક્યમાં જે પદ ક્રિયાનું પ્રમાણ બતાવે તેને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. ખૂબ, જરા, થોડું, લગાર, જરીક, અતિ, અનહદ, ઘણું, અત્યંત, વધુ, અતિશય, બિલકુલ, એ આટલો વગેરે શબ્દ વડે અલગ અલગ ક્રિયાનું પ્રમાણ બતાવવામાં આવે છે. તો આવા શબ્દને આપણે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં વાક્યમાં જોઈએ તો સૌને પરમાર માટે ખૂબ આદર હતો. મતલબ આદર હોવાની ક્રિયા તો હતી, પણ તેનું પ્રમાણ ખૂબ હતું. જ્યારે બીજા વાક્યમાં માતા પોતાના બાળકને અનહદ પ્રેમ કરે છે, એટલે કે પ્રેમ તો કરે છે પણ અનહદ, જેની કોઈ હદ નથી. તો અહીં બંને વાક્યમાં ખૂબ અને અનહદ આ બંને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાયા છે એમ કહી શકીએ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.